જી યસ, હવે સૌથી પહેલાં આજે આપણે શરૂઆત પણ કોફોર્સથી જ કરીશું. સ્ટોકમાં પણ આપણે વાત કરીએ કે શેર વિભાજનના સમાચાર આવ્યા હતા. હવે બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી આવ્યા છે. તો સૌથી પહેલાં જેફરીઝનો અહીંયાથી રિપોર્ટ આવે છે કોફોર્સ ઉપર. એમણે કહેવું છે કે ખરીદવાની સલાહ આપવામાં આવી છે, એટલે કે ખરીદી કરો. ટાર્ગેટ ₹10,350 તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નવી ડીલ સાઇન કરવાથી નાણાકીય વર્ષ 2026માં આવક વધશે અને કે જે માંગ વધે કે ઘટે પરંતુ કંપનીનો માર્કેટ શેર વધશે એવું એમનું માનવું છે. એટલે કે કંપનીનું માર્કેટમાં વર્ચસ્વ જળવાઈ રહેશે. અને અહીંયાથી એમનું કહેવું છે કે ખરીદી કરો અને ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે 10,350. કોફર્સ ઉપર જ આપણને જેપી મોર્ગનનો પણ રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે અહીંયા તેઓ પોઝિટિવ છે. અહીંયા પણ તેઓ ટાર્ગેટ 11,500 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ટ્રાવેલ સેગમેન્ટમાં ડીલથી ફાયદો થશે અને હજુ મોટી ડીલ કંપનીઝ અહીંયાથી સફળતાપૂર્વક અહીંયાથી કરી શકશે એવું એમનું માનવું છે. એટલે કે ઓવરઓલ અહીંયા પણ કંપનીના ફ્યુચર આઉટલુકને લઈને પોઝિટિવ છે. એ કારણથી જેપી મોર્ગન પણ અહીંથી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ભારતી એરટેલ ઉપર આપણને મોર્ગન સ્ટેનલી અને બર્નસ્ટાઇન તરફથી રિપોર્ટ આપે છે. સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલી મોતીલાલ ઓસવાલ તરફથી આવે છે. તો મોતીલાલ ઓસવાલ શું કહી રહ્યા છે, ભારતી એરટેલ ઉપર ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1,985 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કેપિટલ એલોકેશન પ્લાન પર ખાસ કરીને નજર રહેશે અને સામે જે ઊંચા ખર્ચવાળું દેવું મોટા ભાગે અહીંયાથી ચૂકવ્યું છે કંપનીએ એવું એમનું કહેવું છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીની ડેપ્ટ ઓછી થઈ રહી છે કે એટલે તેઓ પોઝિટિવ થઈ રહ્યા છે. ખરીદી કરવાની સલાહ છે. હવે બર્નસ્ટાઇન શું કહી રહ્યા છે, બર્નસ્ટાઇન પણ આઉટ પરફોર્મ રેટિંગ, એટલે અહીંયા પણ તેઓ પોઝિટિવ છે. ટાર્ગેટ વધારીને 1,900 કર્યા છે એટલે ટાર્ગેટ પણ વધારે છે. રેટિંગ પોઝિટિવ આપે છે. એમનું કહેવું છે કે કંપની પર સકારાત્મક એટલે કે પોઝિટિવ વ્યૂ છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટાર્લિંગથી બહુ નુકસાન નહીં થાય અને ગ્રામીણ માંગ પર અહીંયાથી ખાસ કરીને ફોકસ રહેશે. એટલે ઓવરઓલ અહીંયા પણ પોઝિટિવ રેટિંગ આપવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે એસબીઆઈ કાર્ડ ઉપર ગોલ્ડમેન સેસ તરફથી રિપોર્ટ આવે છે. ગોલ્ડમેન સેસ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹918 આપી રહ્યા છે. માર્કેટ શેર સતત વધતો રહેશે અને બાકી નાણાંના કલેક્શનમાં પણ વધારો થશે એવું એમનું માનવું છે. અને હમણાં આપણે જોયું તો જસ્ટ રિસેન્ટલી આપણને જાન્યુઆરીનો જે અપડેટ આવ્યો હતો એમાં પણ એસબીઆઈ કાર્ડનું પરફોર્મન્સ આપણને ઓવરઓલ સારું જોવા મળ્યું હતું. એ જ કારણથી અહીંયાથી ગોલ્ડમેન સેસ પણ અહીંયાથી સારા એટલે કે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે મોર્ગન સ્ટેનલી તરફથી ટાટા મોટર્સ ઉપર પણ રિપોર્ટ આવે છે. તો ટાટા મોટર્સ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. એટલે કે નહીં તેઓ બહુ વધારે પોઝિટિવ કે નહીં નેગેટિવ. ઇક્વલ વેટ રેટિંગ સાથે લક્ષ્યાંક ₹853 આપે છે. કે લક્ષ્યાંક તો ખાસ એવા મોટા છે આપણે. હવે એમનું કહેવું છે કે લેન્ડ રોવરનું યુએસમાં સારું વેચાણ યથાવત છે, સાથે કે લેન્ડ રોવરમાં માર્જિન મામૂલી ઘટ્યા છે. એટલે કે માર્જિન તેઓ ઘટ્યા છે એ પણ કહી રહ્યા છે. પરંતુ ઓવરઓલ એમનું કહેવું છે કે જે સેલ્સ છે તે હજુ પણ સુધરી રહ્યું છે. એટલે જ કારણથી તેઓ ઇક્વલ છે એઝ ઓફ નાઉ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે તમારા રડાર પર હોવું જોઈએ હિટાચી ઉપર ગોલ્ડમેન સેસ તરફથી રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ અહીંયાથી ₹13,350 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીની જે ઓર્ડર પાઇપલાઇન સ્ટ્રોંગ છે, સાથે ઉત્પાદન વધારશે કંપની અને માર્જિનમાં સતત ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળશે. એટલે કે તેઓ ઇમ્પ્રુવમેન્ટ લઈને ઓર્ડર પાઇપલાઇન અને સાથે સાથે આપણે નજર કરીએ તો અહીંયાથી આપણને ઉત્પાદન વધારવા ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે. એટલે આ વાતથી આપણે અહીંયાથી કે જે રડાર પર હોવો જોઈએ તમારે હિટાચી. નેક્સ્ટ વાત કરવા માંગીશ જે તમારા કાઉન્ટર પર હોવો જોઈએ કે એ વાત કરવા માંગીશ તો એ છે અહીંયાથી વરુણ બેવરેજીસ. એટલે કે વરુણ બેવરેજીસ ઉપર તમારી જોશો તો ખરીદવાની અહીંયાથી સલાહ આપવામાં આવી છે જેફરીઝ તરફથી. ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹715 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે અહીંયાથી જે શેર જરૂરથી વધુ ઘટી ચૂક્યો છે. એટલે કે વેલ્યુએશન ડાઉન ગયા છે કે એટલે એને એક વેલ્યુએશન બાઇંગ જોઈ રહ્યા છે. વેલ્યુએશન આકર્ષક છે. ઉનાળાની સિઝન મહત્વની રહેશે એવું એમનું કહેવું છે. એટલે સ્વાભાવિક છે કે જેમ સમર આવશે કે આ જે વરુણ બેવરેજીસ છે કે સ્વાભાવિક છે કે સોફ્ટ કોલ્ડ ડ્રિંકને એનું જે બિઝનેસ છે એટલે લોકો સોફ્ટ કોલ્ડ ડ્રિંક ઉપર વધારે ભાર આપશે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. નેક્સ્ટ અદાણી વિલમાર ઉપર જેફરીઝનો રિપોર્ટ છે. અહીંયા પણ ખરીદી કરો અને ટાર્ગેટ અહીંયાથી ₹370 આપી રહ્યા છે. નવા અધિકરણની જે જાહેરાત કરી છે અને સામે જે ટોપ્સ બ્રાન્ડના જે અધિકરણથી માર્જિન સુધરશે. એટલે કે કંપની જે બી એક્વિઝિશન પ્લાનિંગ છે એનાથી ક્યાંક ને ક્યાંક કંપનીના બિઝનેસ માટે પોઝિટિવ એક્શન તેઓ જોઈ રહ્યા છે અને કારણથી તેઓ અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. બીજું આપણે જોઈશું તો જે ડીસીબી બેંક ઉપરથી અહીંથી ખરીદવાની સલાહ અને ટાર્ગેટ અહીંયાથી ₹150 આપી રહ્યા છે. અહીંયા એમનું કહેવું છે કે ગ્રોથ આઉટલુક સ્થિર છે. બીજું કે વેલ્યુએશન આકર્ષિત છે અને માર્જિન અને લોન ગ્રોથ હવે ઘટશે નહીં. એટલે કે જે બી બોટમ બનવાના હતા એ બની ગયા છે એવું એમનું કહેવું છે મોતીલાલ ઓસવાલનું. અને એમનું કહેવું છે ખરીદી કરો, કંપનીનો ગ્રોથ આઉટલુક ઘણો મજબૂત જોવા મળશે. અને લાસ્ટ વાત કરવા માંગીશું એ છે મીડિયા સેક્ટર. મીડિયા સેક્ટર ઉપર આપણને યુબીએસ તરફથી રિપોર્ટ આવ્યો છે. એમનું કહેવું છે જી ઉપર ન્યુટ્રલ રેટિંગ અને સામે એમનું કહેવું છે ટાર્ગેટ ₹115 તેઓ આપી રહ્યા છે. મીડિયા સેક્ટર ઉપર એમનું કહેવું છે કે સન ટીવી ઉપર અહીંયાથી તેઓ ન્યુટ્રલ છે અને લક્ષ્યાંક તેઓ અહીંથી ₹690
₹90 આપી રહ્યા છે સન ટીવી ઉપર, અને હજુ પણ સેક્ટર પર ચિંતા યથાવત છે એવું એમનું માનવું છે. એટલે કે ગ્રોથ અહીંયાથી ધીમો રહેશે, પરંતુ હજુ સેક્ટર પર ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી, સેક્ટરમાં પણ આપણે જોયું મીડિયા સેક્ટર ઉપર રિપોર્ટ, પરંતુ ઓવરઓલ આપણે જોઈએ તો હવે મોટાભાગના બ્રોકરેજ હાઉસ હવે જે વેલ્યુ જે સ્ટોક છે એને એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે જે બી ઘટાડો આવવાનો તો ખાસો આવી ગયો છે, એટલે એને એક વેલ્યુ આકર્ષિત કરીને તેઓ મોટાભાગના લોકોએ પોઝિટિવ રેટિંગ જોવા મળે છે. યસ.